મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસાની તિરુપતિ ગોકુલધામ સોસાયટીના રહીશો ચોમાસાની શરૂઆતમાં જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, રોડનું કામ ન થયું હોવાને કારણે જે સોસાયટીના રહીશો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 3 વર્ષથી આ રોડની જે કામગીરી છે તે કરવામાં નથી આવી અને તેને જ પગલે હાલ સોસાયટીમાં જ્યાં જુઓ ત્યાં કાદવ કીચડનું જે સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે। રોડ ન હોવાને કારણે લોકોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હોવાનું જે સોસાયટીના રહીશો છે તેમનું જણાવવું છે। કારણ કે જે રીતે રસ્તાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં માત્ર કાદવ કીચડ અને તેની પરિસ્થિતિમાં લોકોને ઘરમાંથી બહાર નીકળવું, કારણ કે બાળકો હોય કે પછી ઘરના જે વડીલ વૃદ્ધો હોય તેમને ઘરમાંથી બહાર નીકળવું હોય, બાળકોને શાળાએ જવું હોય, આવી પરિસ્થિતિમાં કાદવમાંથી નીકળવું અતિ મુશ્કેલ બન્યું છે। વાહન લઈને નીકળવું પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીભર્યું બન્યું છે। અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં જે રસ્તાનું કામકાજ ન થતાં સોસાયટીના રહીશો રોષે ભરાયા, સાથે જ પાલિકાને રજૂઆત કરી છે કે હવે ઝડપથી આ જે રસ્તાનું કામકાજ છે તે શરૂ કરવામાં આવે અને લોકોને પડતી જે મુશ્કેલી છે તેને દૂર કરવામાં આવે। મોડાસાની નગરપાલિકાની તિરુપતિ ગોકુલધામ સોસાયટી છેલ્લા 3 વર્ષથી અહીંયા ગટર લાઇનનું કામકાજ કરેલું છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ થયા નથી અને અમે હમણાં રજૂઆત કરી તો અમને એમ કીધું કે ભાઈ તમારે અહીંયા શું કહેવાય NOC લેટ મળેલી છે। એટલે અમે એમ કીધું કે ભાઈ NOC લેટ મળી જાય તો અમારો રોડ લેટ થાય તો કંઈ નહીં, પણ અમને ડસ્ટ ને એવું ન ખાઈ આપો। ડસ્ટ નાખવાની અમે 2 થી 3 વખત રજૂઆત કરી પણ હજુ સુધી ડસ્ટ પણ નહીં નાખ્યો। અને આ તો નગરપાલિકાની અંદરની સોસાયટી છે કે કોઈ ગામડું છે કંઈ ખબર નહીં પડતી। અને હાલત તમે જોઈ શકો છો કે છોકરા સ્કૂલમાં નથી જઈ શકતા, કંઈ કોઈ ગાડી પણ નીકળી શકે તેમ નથી અને બહુ જ ખરાબ પરિસ્થિતિ છે। આ સોસાયટી તિરુપતિ ગોકુલધામ છે, ડુગરવાડા રોડ, અને આ બાજુ કોરલ સિટીની બાજુ કેનાલ રોડ, બરાબર। આજે છેલ્લા 5 વર્ષથી આ હાલત છે। એક જ વરસાદમાં આ પોઝિશન છે તો બીજા હજી 3 મહિના કાઢવાના છે। કઈ રીતે કાઢશું? નથી જેન્ટ્સ ગાડી લઈને નીકળી શકતો કે નથી છોકરો સ્કૂલમાં વાન આવે તો બી બેસી નથી શકતો। આ સોસાયટીમાં નથી બિલ્ડર ખબરતો કે નથી નગરપાલિકા તંત્ર સાંભળતું। શું કોણ જવાબદારી લેશે? કોઈને કઈ નુકસાન થશે તો બધાને વિરોધ કરી ચૂક્યા છે, હજુ સુધી કોઈ કશું કરવા જ નથી આવી શક્યા। નથી નગરપાલિકા પ્રમુખને આજે અઠવાડિયાથી ફોન કરે છે, છેલ્લા રોડ માટે તો 2 મહિનાથી એમને ટ્રાય કરે છે, એ પણ નથી સાંભળતા। અરજી આલ્યા છે, છેલ્લા 3 વર્ષથી આવું છે। છેલ્લા 3 વર્ષથી ત્રાસી ગયા છે કે અમારા છોકરા લઈને જવું કેવી રીતે, છોકરાને સ્કૂલમાં કે ટ્યુશનમાં સાયકલ લઈને મોકલે કેવી રીતે? કોઈ નુકસાન થશે તો આવશે અહીંયા આગળ કોઈ?